ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી। સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। ભરૂચ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। વેલમાર્ક લો પ્રેશર આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। પવનની ગતિ રાજ્યમાં 35 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। आने वाला अगले 7 दिन तक गुजरात में लाइट टू मॉडरेट बारिश की संभावना है और थंडरस्टॉर्म भी रहेगा लाइटनिंग के साथ। पहला दिन आज का जो 24 मई है, इसमें जो विंड स्पीड रहेगा 50 से 60 किलोमीटर प्रति घंटा में रहेगा और उसके आगे विंड स्पीड थोड़ा कम होगी, 40 to 50 किलोमीटर प्रति घंटा रहेगी। और अभी जो बारिश का स्थिति रहेगा, हेवी रेनफॉल का वार्निंग भी दिया गया है। लेकिन साउदर्न जो डिस्ट्रिक्ट्स है गुजरात की, साउथ गुजरात रीजन की जो साउदर्न डिस्ट्रिक्ट्स है, उसमें हेवी रेनफॉल का वार्निंग है और सौराष्ट्र कच्छ की भी साउदर्न डिस्ट्रिक्ट में हेवी रेनफॉल का वार्निंग है।